सेज कुंवर श्यामायुगर पल पल करूं प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो। तो સુલતાન પણ આ વાતો સમ્યક ટૂંક થઈ જશે એટલે કે સમર્પિત થઈ જશે, કુરબાન થઈ જશે। ઈદ વખત પાઠક કે આ સમયે ત્યાં અનુપ શહેરમાં એક પાઠક રહે છે, એમને ત્યાં જાય છે। કछु દિલ મે વૈશક પણ એ પાઠક છે એમને ત્યાં જઈને સુંદર આ ચર્ચા તો કરે છે શ્રીજીની સુંદર સાથ, પણ એના દિલમાં પણ થોડી થોડી શંકા રહે છે કે છે હિન્દુ અને વાતો કરે છે કુરાનની, એટલે એમને શંકા થઈ ગઈ છે। દેખી અંદર વિચાર કે એને પોતે વિચાર કરી જોયો કેસી બાત માફક આ કેવી વાતો કરે છે। પધરાએ અપને ઘરો પણ એને શ્રીજીના બાહ્ય સ્વરૂપને જોઈને ઈમાન આવ્યો હતો અને એટલે શ્રીજી એને સુંદર સાથે પોતાની ઘરે બોલાવ્યા અને શ્રીજીને પધરામણી કરી। બીછોને કર સાજ તો બિછોના બિછાવ્યા, બાતે રાજે સબ કરી શ્રી રાજે એમને બધી જ વાતો ત્યાં સમજાવી અને કરી દીધી। બીતક અપની તહોજ બીતક અપની તહોજ બીતક અપણી તક, તો ત્યાં સુધીની ત્યાં સુધીની જે બીતક હતી એ કેવી રીતે ધીરે ધીરે અહીં આવ્યા, શું થયું, કેવું થયું, આ બધી વાતો એમને પણ સમજાવી દીધી। તબે સુન કે ત્યારે એ પાઠક હતો જે પહેલા શક લાવેલો એ પાઠક આ વાતો સાંભળીને બહુ હુઆ ખુશાલ બહુ હુઆ ખુશાલ, એ ખુશ થઈ ગયો, કારણ કે એની દિલની અંદર જે શંકા હતી ને એ બધી હવે દૂર થઈ ગઈ છે। અરજ અપની કરને લગા હવે એ પોતે શ્રીજીને વિનંતી કરવા લાગ્યો, માફક અપને હાલ માફક અપને હાલ, પોતાના હાલ પ્રમાણે, એટલે કે જેનો જેટલો અંકુર હોય એટલી એ વસ્તુ લઈ શકે, તો એ જેટલો એનો હાલ હતો, જેટલો અંકુર હતો એ પ્રમાણે એને વિનંતી કરી, એને મળ્યો। यहाँ से ती आए के હવે ત્યાંથી આવીને साथ को दिया दीदार સુંદર સાથે દર્શન આપ્યા, સુંદર સાથે એની વાતચીતો કરી। तुमको सैया हुक्म તુમકો સૈયા હુકમ, હવે તમને હુકમ થયો છે રાજ્યનો, जो भेजा परवरदिगार મને અહીંયા તમારે કોણે મોકલ્યો છે, પરવરદિગાર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ મોકલ્યો છે। हुआ हुक्म हक का અને કોની હક કોનો હુકમ કોનો થયો છે, હકનો, એટલે મૂળ સ્વરૂપ પરમધામમાં વિરાજમાન જે છે રાજ્ય મહારાજનો મને હુકમ થયો છે। शेख बदल ऊपर હવે એ હુકમ કોની પર કરે છે શ્રીજી, શેખ બદલને કહે છે કે ભાઈ તારે તૈયાર થવાનું છે એ કામ માટે, હું તને જે કહું એ કામ તારે કરવાનું છે। जाओ तुम सुल्तान पे તો શેખ બદલ કોણ છે, મુસલમાન સુંદર સાથ છે, એને કહે છે કે હે શેખ બદલ તું તૈયાર થઈ જા અને સુલતાન જે ઔરંગઝેબ બાદશાહ છે એની પાસે તું દિલ્હીમાં જા देव खुश खबर અને એમને ખુશખબરી આપ કે કુરાનનું ભાષાંતર થઈ ગયું છે। જે માઈના બધા તો ભૂલતા નતા ને, કારણ કે ફારસી ભાષામાં હતું, એ માઈના પણ હવે બધા ભૂલી ગયા છે, એના મતલબ નીકળી ગયા છે। शेख बदल विदा हुए તો શેખ બદલ એ સનદ ગ્રંથને પોતાના માથા ઉપર લઈ અને ત્યાંથી વિદાય થયો। चले तरफ सुल्तान ક્યાં નીકળી પડ્યો, દિલ્હી દરબારમાં જે ઔરંગઝેબ બાદશાહ છે એને મળવા માટે નીકળી પડ્યો। सरंदे सिर पर बांध સનદ ક્યાં લીધી, પોતાના શિર ઉપર બાંધીને લઈ ગયો। ले दिल में ईमान માથા પર શું છે, સનદ, અને દિલમાં શું છે, ઈમાન। ઈમાન એટલે અડગ શ્રદ્ધા, અકુલ યકીન, સહેજ પણ શંકાને સ્થાન અને પૂર્ણ વિશ્વાસથી લઈને નીકળી ગયો। पहुंचे दिल्ली शहर में આ જોઈને વિચાર કરો સુંદરતાજી, એક હિન્દુ સુંદરતા છે, ગોવર્ધન તો નામ છે પણ એ બીજા ઘણા હિન્દુ સુંદરતા છે કે જેમના દિલની અંદર ડર બેસી ગયો કે આપણે દિલ્હી આવ્યા છીએ અને અહીંયા મુસલમાન બાદશાહ ઔરંગઝેબ છે અને જો આપણને મારી નાખશે તો આપણું શું થશે, આવો વિચાર કરે છે। પણ આમ કોણ છે, મુસલમાન છે શેખ બદલ, એ પોતાના શિર ઉપર સનદની કિતાબ લીધી, કુરાનનું ભાષાંતર છે તો એને ખબર છે, ઔરંગઝેબને ક્યાં ખબર છે, કે મુસલમાનોને ક્યાં ખબર છે, એમનો તેમ જ કે કોઈ હિન્દુનું શાસ્ત્ર છે, પણ એ લઈને નીકળી પડ્યો। માથા ઉપર શું લીધું છે, સનદ કિતાબ, અને દિલમાં શું છે, ઈમાન। વિચારો, એ ઈમાન હિન્દુઓમાં નહોતો, કોની અંદર આવ્યો છે, પાક્કો ઈમાન મુસલમાન સુંદર સાથ શેખ બદલમાં આવે છે, એ લઈને દિલ્હી શહેરમાં જાય છે। વખત જુમે નમાઝ ત્યાં પહોંચે છે ત્યારે કયો સમય થયો છે,
વખત જુમ્મે નિમાજ એટલે જુમ્માનો વખત થઈ ગયો છે. એટલે જુમ્મા એટલે શુક્રવાર. એ રોજે રોજ નિમાજ તો પડે, પણ સુંદરતાજી જુમ્માની નિમાજનું એક ખાસ મહત્વ છે. તો એ શુક્રવારના દિવસે જુમ્માની નમાજ વખતે ત્યાં પહોંચી ગયો. ईदगाह चला गया, અરે ઈદગાહ ચલા ગયા. એટલે ઈદગાહ જ્યાં જે બંદગી કરે છે એ સ્થાને જે ગયા. मैं पैगाम पहुंचाऊं ઈદગાહ लाया। એટલા માટે ગયા કે જો ઔરંગઝેબ પાસે જાય તો ઔરંગઝેબ પાસે એકલા સાંભળે, અને ઈદગાહમાં જાય તો બધા સુંદર સાત શુક્રવારે બંદગી કરવા ત્યાં ભેગા થાય, તો બધાને ખબર પડે. એટલા માટે એ જાહેર બધી ખુલ્લી વાતો થાય અને ઘણા બધા સુંદર સાતને ઘણા બધા મુસલમાનો આની જાણ થાય. એટલા માટે ઈદગાહ પહોંચી ગયો અને એને મનમાં વિચારી લીધો કે मैं पैगाम पहुंचाऊंगा આજે આ શ્રીજીના મુખારવિંદથી જે અવતરણ થયું છે સનદ કિતાબનું, અને એની અંદર જે વાતો લખેલી છે એ બધાને કહી દઉં તો એમને પણ ખબર પડી જાય. तहाँ खलक ठाड़ी रहे, તો આ ખલક એટલે આમ જનતા બધા ઘણા બધા મુસલમાનો ત્યાં આવીને ઉભા રહ્યા છે. चित न काहू एक ठोर। પણ કોઈનું ચિત્ત એક જગ્યાએ નથી. કોઈ કંઈક કોઈની સાથે વાતો કરે છે, કોઈ કોઈની સાથે કંઈ માયાની વાતો કરે છે, કોઈ બીજી ત્રીજી વાતો કરે છે. કોઈનું આવે છે શું કરવા? બંદગી કરવા. કોની બંદગી કરવા? ખુદાની બંદગી કરવા. પણ એમનું ચિત્ત એક ઠેકાણે નથી. शेख बहुत पुकारिया, હવે આ વખતે શેખ બદલે સનદની વાણીને ગાય જોર જોરથી બૂમ પાડીને પુકારીને કહ્યો. देखा दज्जाल का बड़ा जोर। પણ દજ્જાલ એ ત્યાં મુસલમાનોના દિલમાં આવીને બેસી ગયો હતો. એટલે કોઈએ આ શેખ બદલની વાતને સાંભળી નહીં. કેટલાકે સાંભળી તો એનો વિશ્વાસ પણ કર્યો નહીં. ઘણાને શું થયું કે ભાઈ આ વાત તો કરે છે પણ આ તો હિન્દી ભાષામાં છે, જ્યારે કુરાન તો કઈ ભાષામાં છે? પારસી ભાષામાં છે. એટલે અમે એને માનીએ એમ કરી અને કોઈ એની પર ધ્યાન આપતું નથી. कोई कहे हिंदवी में કોઈ કહે છે કે આની ભાષા તો ભાઈ હિન્દી છે, लिखे कलाम, હિન્દી ભાષામાં આ ચોપાઈઓ લખેલી છે. बात तो बरहक है। આ જે વાત કે છે ને એ વાત તો બરાબર એટલે સાચી છે અને મહત્વની વાતો છે, પણ કઈ ભાષામાં લખાઈ છે? હિન્દી ભાષામાં લખાઈ છે. पर हमें रवा नहीं इस ठाम। અમે રવા નહીં એટલે અમને કુરાનની જે શરીયત છે ને એ શરીયત અમને એ સાંભળવાની કે એને માનવાની ઇજાજત આપતું નથી, કેમ કે હિન્દી ભાષામાં છે. इन बातें सुन के આ પ્રમાણેની વાતો સાંભળીને फिर आए अपने ठोर। શેખ બદલ બિચારા નિરાશ થઈ જાય છે અને પાછા પોતાની જગ્યાએ આવી જાય છે. गनी बेग की हवेली એ में ત્યાં તે ગનીબેગની હવેલીમાં આવે છે. जाए पहुंचे और ત્યાં જઈને પહોંચી જાય છે. तहाँ सनंदे बाचन હવે लगे। ત્યાં એમને ચેન નથી કે હું કયો ઉપાય કરું કે જેથી બધાને આ સનંદની વાતો સંભળાવું. એટલે ત્યાં ગનીબેગની હવેલીમાં આવીને પણ પાછી જોરશોરથી ત્યાં સનદની જે ચોપાઈઓ છે એનું પઠન કરવા લાગ્યા. बिना एक मोहम्मद અને એની અંદર બિના એક મોહમ્મદની જે આવે છે એ વાંચવા લાગ્યા. એ ચોપાઈ કલમો વાંચવા લાગ્યા કે બિના એક મોહમ્મદ, કે એક મોહમ્મદ સિવાય બીજું કોઈ નથી. तब एक सैयद बोलिया, હવે એક સૈયદ આ વાત સાંભળી ગયો. એટલે સૈયદ ત્યાં શું બોલે છે बात जहल की लिए जीद। કે તમે જે આ વાત કરો છો એ કેવી ખોટી વાતો કરો છો? કે પૈગંબરો તો એક ક્યાં છે? તમે તો એમ કહો છો બિના એક મોહમ્મદ હોવાનો કોઈ પૈગંબર, પણ પૈગંબરો તો 1,20,000 થઈ ગયા છે. કેટલા પૈગંબર તો 1,20,000 થઈ ગયા છે, જ્યારે તમે તો એક જ પૈગંબરની વાત કરો છો. તો આવી જુદી વાતો કેમ કરો છો? क्यों कुफर बोलत हो, ઉપર એટલે ખોટું આવું ખોટી વાતો કેમ કરો છો? है एक मोहम्मद अलैहिस्सलाम। તો ફક્ત એક જ મોહમ્મદ અલૈહિસ્સલામ છે, એટલે એક જ મોહમ્મદ પૈગંબર છે. एक पैगंबर भय, આટલા બધા પૈગંબરો થઈ ગયા છે, तीन काहू नहीं नाम। તો એ બીજા કોઈ પૈગંબરનું નામ તમે કેમ લેતા નથી? આ પ્રમાણ છે, પ્રમાણ। હા. अब शेख बदल सो ત્યારે શેખ બદલની સાથે झगड़ा हुआ आई तो એ સૈયદને શેખ બદલ સાથે હવે ઝઘડો થઈ જાય છે. ऊत से पीछे फिर के તો ત્યાંથી હવે ઊભા થઈને પાછા આવી જાય છે, घरों आए तीत। પોતાની ઘેર આવી જાય છે. दिन दोए चार में 2-4 દિવસ રહ્યા પછી अनूप शहर से आए श्रीराज। અનુપ શહેર જે શ્રીજી હતા એ પણ પાછા ત્યાં આવી જશે. ક્યાં આવે છે અનુપ શહેરથી? દિલ્હીમાં આવે છે. बुलाया शेख बदल को અને દિલ્હીમાં આવ્યા પછી શ્રીજી શેખ બદલને
બોલાવે છે पूछा पैगाम का काज અને એને પૈગામ એટલે જે મોકલેલો સંદેશો એ સંદેશો આપવા મોકલેલો શેખ બદલને તો એનું કેવું કેવું થયું, શું થયું, કેવી પ્રગતિ થઈ એ બોલાવીને પૂછે છે। तब शेख बदल ने ત્યારે શેખ બદલે अपने कही बीतक પોતાની રીતે કઈ સંભળાવી જે થયું કે હે સરજી હું તો માથે લઈને ગયો હતો અને ત્યાં જઈને મસ્જિદના પગથિયા પર બેસીને કેટલી જોરશોરથી એ આયો તમે ગાય પણ મુસલમાનોના કોઈનું ચિત્તનું ઠેકાણું હતું અને એમ કોઈ મારી વાતને સાંભળે નહીં। मैं तो बहुत पुकारिया મેં તો બહુ પુકાર કરીને અમે બધાને સંભળાવ્યું इनो पीठ दई तरफ हक પણ એમણે પીઠ દઈ તરફ હક એટલે રાજી તરફ કે અલ્લાહ તરફ એમણે પીઠ આપી દીધી અને મુખ કઈ બાજુ કર્યું માયા તરફ સંસારની વાતોમાં સંસારની માયાની વાતોમાં વળગેલા હતા એમને કોઈને અલ્લાહની એક બ્રહ્મ પરમાત્માની પહેચાન કરવાની પડી નહોતી। कोई कलाम हिंदवी का કોઈ થોડી વાતો સાંભળી તો આવીને એમ કહેતા હતા કે ભાઈ આ તો હિન્દીની અંદર લખેલું છે ल्यावत है दिल शक અને એમ કહી અને એ પોતાના દિલની અંદર શંકા લાવતા હતા। काहू दिल में कुफर કેટલાકના દિલની અંદર કુફર એટલે પાપ ભરેલું હતું। कोई बात कहे बुजरक જ્યારે કોઈ એમ કહેતા હા ભાઈ વાત સાચી છે ને મહાન વાતો છે પણ બધા ડરતા હતા ઔરંગઝેબથી કે જ્યાં સુધી ઔરંગઝેબ આ વાત માને નહીં ત્યાં સુધી અમે માનીએ નહીં। फिर बैठे विचार को હવે શ્રીજી આપણે વાત કરી છે બંને સાથે મળી સુંદર સાથે બોલાવીને વિચાર કરે છે इन बाता सुनी न कान કે કોઈએ આ વાતો કાને લીધી નહીં। लाल गोवर्धन मिलके હવે લાલદાસ અને ગોવર્ધન પાછા ભેગા પડે છે जाए कहो शेख सुलेमान હવે કહે છે લાલદાસ છે ને ગોવર્ધનદાસ બંને શ્રીજી કહે છે એ લાલદાસ છે ને ગોવર્ધનદાસ હવે તમે ક્યાં જાઓ શેખ સુલેમાનની પાસે જાઓ। तब वे उठ गए ત્યારે એ લાલદાસજી અને ગોવર્ધનદાસ શેખ સુલેમાન પાસે જાય છે जाए किए मिलाप એમની સાથે મિલાપ કરે છે सारी हकीकत कही અને એમને આ બધી હકીકત કહી जाके सुने मिटे सब ताप અને એ કહેવાથી અને એ સાંભળવાથી એમના જે સંશય હોય દિલની અંદર જે શંકા હતી એ પણ ટળી ગઈ। आज मिलाऊं कल मिलाऊं શેખ સુલેમાને વાતો કરી શંકા પણ મટી ગઈ બધી પણ શેખ સુલેમાન શું કહે છે કે હા હું તમને ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવી દઉં પણ સાચી વાત કરતો નથી ક્યારે મુલાકાત કરાવું બહાના કાઢે છે આજે મુલાકાત કરાવી તો આજે એટલે કે આજે તો નહીં કાલે મળાવી કાલે જાય એટલે કે હવે ફરી કાલે મળાવી કોઈ બહાનું કાઢીને વાતને ટાળી દે છે। यो फिरते मास भय दो અને આમ લાલદાસજી અને ગોવર્ધનદાસ શેખ સુલેમાન પાસે જાય છે કે ભાઈ ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવી દો કે આજે કરાય કાલે કરાય એમ કરતા કરતા કેટલા મહિના થાય છે 2 મહિના થઈ ગયા છે સુંદરદાસજી પણ શેખ સુલેમાન ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવતો નથી। कब हूँ कछु ક્યારે કોઈ બાનું કાઢે તો બીજા દિવસે કઈ બીજું બાનું કાઢે जवाब करत है सोए અને જુદા જુદા બાના કાઢી અને એમને ટાળી દે છે પણ મુલાકાત કરાવતો નથી। कहे पहले तो इन बेस शो હવે પછી જ્યારે સુંદરતા બદલ મળવા લાગ્યા દબાણ કર્યું ના ભાઈ હવે તો તું મુલાકાત કરાવી જ દે ત્યારે શું બાનું કાઢે છે કે તમારો વેશ જુઓ તમારો પહેરવેશ કેવો છે હિન્દુઓનો એટલે જ્યારે ઔરંગઝેબ ભાષા તમને જોશે ને તો આ હિન્દુઓના વેશમાં જોશે તો તમને પહેલા તો મુલાકાત જ આપશે નહીં। वेश तुम्हारा बदलो એટલા માટે તમે શું કરો આ તમારો પહેરવેશ છે ને એ તમે બદલી નાખો હિન્દુઓનો પહેરવેશ છોડી દો અને મુસલમાનો જેવું પહેરશે એવા કપડા એવો પહેરવેશ પહેરીને તમે આવો तो सुल्तान सुना कान તો તમારી વાતો સુલતાનને સંભળાવો। यो करते विचारते અને આમ કરીને વિચાર કરતા કરતા कछु न देखी साख લાલદાસજીને થઈ ગયું કે ભાઈ આની ઉપર ભરોસો રાખવા જેવો નથી આ તો અલગ અલગ બનાવ કાઢીને સમય પસાર કરે છે અને કામ કરશે નહીં અમને ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવશે નહીં। तब आपस में कहा ત્યારે અંદર વાતો કરી अब फिरो इनसे आप એને જે પાછા ફરી જાય હવે આપણે એને કામ સોંપવું નથી। लाल दरवाजा छोड़ के લાલ દરવાજા છોડીને आए सराय सोहिल खान સરાય ખાન रोहिला खान રોહિલા ખાન છે એની હવેલીમાં આવી ગયા। एक कलाम पारसी में करे હવે શ્રીજીને અને સુંદરસાને ખબર પડી ગઈ છે કે આ લોકો જુદા જુદા બહાના જ કાઢે છે ક્યારેક ભાષાનું બહાનું કાઢે છે તો ક્યારેક પહેરવેશનું બહાનું કાઢે છે એટલે હવે વિચાર કરે છે કે
કે આ જે સનદ સૂત્રી છે એનું હવે આપણે હિન્દી ભાષા છે તો એનું ફારસી ભાષામાં ભાષાંતર આપણે કરાવીએ અને એ ફારસી ભાષાવાળી વાતો લઈ અને જો ઔરંગઝેબ પાસે જાય તો એને કાને કંઈક વાત ઉતરે, ગળે વાત ઉતરે. એટલા માટે હવે ભાષાંતર કરાવવાની વાત કરે છે. तब एक मुल्ला पारसी का અને ત્યારે ફારસી ભાષાનો જાણકાર વિદ્વાન હતો એવો એક છોકરો છે, એનું નામ છે કાયમ મુલ્લા. એ કાયમ મુલ્લાને બોલાવે છે. हुक्म हुआ दयाराम દયારામને હુકમ કર્યો કે હે દયારામ ભાઈ, તમે જઈ અને એ મુલ્લાને બોલાવી લાવો. बुलाए लाओ तिनको એને બોલાવીને આવો. लिखे पारसी में कलाम અને એ કાયમ મુલ્લા પાસે આપણે આનું ભાષાંતર કરાવીએ ફારસી ભાષામાં. तब लड़के कायम को ત્યારે એ કાયમ મુલ્લાને बुलाया लाया दयाराम દયારામભાઈ બોલાવી લાવ્યા राखा चाकर के महीना અને એને 1 મહિના માટે નોકરી ઉપર રાખ્યો. એને પગાર આપવાનું નક્કી કર્યું, ભાઈ અમે તને પૈસા આપી દઈશું પણ અમારું આટલું તું કામ કરી આપ. કે આ જે હિન્દી ભાષામાં છે એનું તું ફારસી ભાષામાં રૂપાંતર કરી આપ. शेख जी मीरा जी का અને એની અંદર શેખજી અને મીરજીનો એક પ્રસંગ આવે છે. लिखाई संवाद એનો પણ સંવાદ છે. આ કુરાનનો પણ ભાષાંતર કરાવે છે કે કારણ કે કુરાન છે કઈ ભાષામાં છે? ફારસીમાં છે. આપણી પાસે કઈ ભાષા છે? હિન્દી. તો હિન્દીનું ફારસીમાં થાય અને ફારસી ભાષામાં જે કુરાન છે એને સમજવા માટે હિન્દીમાં કરાવવાનું છે. એટલે કાયમ મુલ્લા નામનો માણસ છે એ ભાષાંતર કરે, ખૂબ વિદ્વાન છે. એટલે એ કાયમ મુલ્લાને બોલાવે છે. तीन में सारी हकीकत એની અંદર જે હકીકત લખેલી છે लिखी जो बुनियाद એ બુનિયાદ જે મૂળ વાતો લખેલી છે इनकी जिल्दे बांध के એની જીલ્દો બાંધીને એટલે કે સરસ ગ્રંથ તૈયાર કરીને रुके किए तैयार રૂપકા તૈયાર કર્યા. રૂપકા એટલે કે પત્રો એ તૈયાર કરી દીધા. ठोर ठोर पहुंचाए એ જગ્યાએ એટલે અલગ અલગ જગ્યાએ હોય એ રૂપકા એટલે કે પત્રો પહોંચાડવાનું કામ કરે છે. जो थे सुल्तान के यार કોને મોકલે છે? હવે ડાયરેક્ટ સુલતાનને કહીશું કે સુલતાન તો સાંભળશે નહીં. એટલે સુલતાનના યાર એની હાથ નીચેના જે એના પ્રધાનો છે એમને આપણે આ સમાચાર આપીએ અને આ રૂપકા એટલે કે પત્રો એમને મોકલીએ. पुकार करी घर घर તો એ જે એના માણસો હતા એમને પુકાર કરીને ઘેરે ઘેર જઈને આ સંદેશ એટલે આ રૂપકા આ પત્રો આપ્યા. सब देखे मुर्दार પણ બધાને કહેવાય છે મુર્દાર, કારણ કે એમની માયામાં દ્રષ્ટિ હતી, સાચી વસ્તુ તરફ એમનું ધ્યાન હતું નહીં. राह खुदाई के वास्ते રાહ ખુદાઈ કે વાસ્તે એટલે અલ્લાહ તરફનો રસ્તો, જે પરમધામ તરફ જવાનો રસ્તો છે એ ધર્મનો માર્ગ છે, એ તરફ કોઈનું નજર આવી નહીં. कोई न हुआ खबरदार એ તરફ જવા માટે કોઈ સાવચેત થયો નહીં. उस्ताद सुल्तान का એ સમયે સુલતાનનો ये जो शेख निजाम આ શેખ નિજામ હતો कोई दिन इनके यहाँ फिरे તો એમની પાસે કેટલાક દિવસ સુધી ગયા नालायक देखा इस्लाम પણ એક ઇસ્લામ તરફ એને કઈ ધ્યાન આપ્યું નહીં. एक सौदागर सूरत का હવે એ સમયે સુરતથી એક સોદાગર એટલે વેપારી જે વેપાર કરતો હતો એ ત્યાં આવ્યો હતો रहे चांदनी चौक અને में એ દિલ્હીમાં ચાંદની ચોકમાં રહેતો હતો. तीन पाया दीदार राज का તેણે આવી અને શ્રીજીના દર્શન કર્યા. मिलाप था तीन से એમની સાથે મુલાકાત થઈ હતી. तीन ने कहा मेरे पास હવે એ સોદાગર જે સુરતથી આવ્યો છે એ કહે છે કે મારી પાસે એક વસ્તુ છે. શું છે? दज्जाल नामा है दज्जाल હે नामा દજ્જાલનામા. દજ્જાલનામા નામની એક કિતાબ છે, પુસ્તક છે, એ મારી પાસે છે. तुमको मैं दिखाऊंगा હવે એ કહે છે એ મારી પાસે દજ્જાલનામા છે, હું તમને બતાવીશ. दज्जाल की सामा અને એની અંદર દજ્જાલની બધી હકીકતો લખેલી છે. सो लेने के वास्ते હવે એ દજ્જાલનામા લેવા માટે लाल जाए मेरे एक લાલદાજી એની પાસે એક વખત ગયા. वह नित वायदा करे હવે આ પણ એવો જ માણસ છે, પેલા શેખ સુલેમાન જેવો. એટલે એ પણ રોજે રોજ અમને વાયદા કર્યા કરે છે बातें करे अनेक અને લેવા જાય છે પુસ્તક, કાંઈ બીજી જુદી જુદી વાતો કરે છે. केत एक दिन फिर आया કેટલાક દિવસ લાલદાસજી આગળ પાછળ ફર્યા એ લેવા માટે. तब बया मुनकर પણ ના કીધું ભાઈ આ તો કુપર માણસ છે, આની અંદર પાપ છે, એ આપશે નહીં. मेरे तफसीर है हुसैनी ત્યારે એવું શું કહેવા લાગ્યો? આપણે દજ્જાલનામા હતું પણ એ ક્યાંક મુકાઈ ગયું છે, હવે મળતું નથી. પણ મારી પાસે બીજી એક કિતાબ છે, હું તમને આપું. તો બીજી કઈ છે? તો કે તફસીરે હુસૈની છે, जो बड़ी मातबर તો જેનું મુસલમાન ધર્મમાં ખૂબ જ
માન છે, કારણ કે એ તફસીર હુસૈની એ કુરાનની ટીકા લખેલી છે, એની સમજૂતી બધી લખેલી છે, અને કોણે લખી છે? એ ઇમામ સાહેબે લખેલી છે, એટલે એનું ખૂબ જ મહત્વ છે. तब पूछा लालदास ने સોરી, હુસૈન સાહેબે, એ હુસૈન સાહેબેની ટીકા લખેલી છે, એટલે એનું નામ છે તફસીરે હુસૈની. તો એનું મુસલમાનની અંદર ખૂબ જ મહત્વ છે, કારણ કે એના દ્વારા જ કુરાનના અર્થો ખુલે છે. જેમ આપણે કહીએ છીએ કે વાણી વાંચવી હોય અને વાણીને સમજવી હોય તો પહેલા બીતક વાંચવું પડે, એમ કુરાનને સમજવું હોય તો પહેલા તફસીરે હુસૈની વાંચવી પડે. એ તફસીરે હુસૈની એટલું મહત્વ છે. उनमें क्या खबर એની અંદર એ ખબર છે कुरान अर्थ पारसी કુરાનનો અર્થ ફારસીમાં है जाहिर सब એ ऊपर તો જાહેર રીતે લખેલો છે. ये बात लाल ने आए के આ વાત લાલદાસજી આવી અને શ્રીજી આગળ કરે છે. हुक्म हुआ लाल को એટલે શ્રીજી હવે લાલદાસજીને હુકમ કરે છે, ले आओ तुम आज હવે જે આ લાલદાસજી જો આ સારી વાત હોય અને તફસીરે હુસૈની જો મળતી હોય તો એના અર્થ સમજી લઈએ તો કુરાન સમજવું આસાન પડશે. તો તમે અત્યારે તરત જ જાઓ અને એ તફસીરે હુસૈની લઈ આવો. लाल फिर उनके घर गए હવે લાલ પછી આ પેલાની ઘેર ગયા, સોદાગરની ઘેર. फिरते भय दिन चार 4 દિવસ સુધી એની પાસે ભટક્યા. फिर लाले आए के कया પછી લાલદાસજી આવીને કહી દીધું या को झूठो लगत विचार કે એ શ્રીજી આ માણસ જુઠ્ઠો છે, એના વિચારો પણ ખોટા છે, એ ખાલી ખાલી આપણને બહાના બતાવે છે, કંઈ આપશે નહીં. उस वक्त में हाजिर હવે આ જ્યારે વાતો ચાલે છે ત્યાં એ વખતે ત્યાં હાજર કોણ હોય છે? बैठा था दयाराम દયારામભાઈ બેઠેલા હતા. तिनने अर्ज करी તો એ દયારામે શ્રીજીને વિનંતી કરી मुझे कहो ये काम કે હે શ્રીજી આ કામ તમે મને આપો. तब श्री राजे हुक्म किया ત્યારે શ્રીજીએ તરત જ દયારામને હુકમ કર્યો, तुम लाओ हुसैनी तफसीर હા ભાઈ દયારામ જાઓ તમે અને તફસીરે હુસૈની લઈ આવો. बड़ी चाहे हमको અમને બડી ચા, એટલે મને એની બહુ જ ચાહના છે, મારી ઈચ્છા બહુ જ છે વાંચવાની. पहुंचे मजल मीर કારણ કે એ વાંચીશું તો આપણને કુરાનના અર્થ બધા ભૂલી જશે. પહોંચે મજલ मीर વીર, એટલે જે શેરજી મિર્જીનો પ્રસંગ છે એની પણ આપણને ખબર પડી જશે. तब हुक्म श्री राज का ત્યારે એ બ્રહ્મ પરમાત્મા રાજ્યનો હુકમ થયો. सिर चढ़ाया એ दयाराम દયારામે હુકમને માથે ચડાવ્યો अपने स्नानो रहत थे અને પોતાના આસ્થાનો એટલે પોતાની જ્ઞાતિના પોતાના મિત્ર જે હોય ત્યાં રહેતા હતા દિલ્હીમાં, 300 कहा ये काम તેમને આ કામ કહ્યું. हमारे स्नाओ એમને કહે છે કે હું ભાઈ જ્યાં રહું છું ને તમારી આસ પડોશના લોકો છે ને એ બધા મુસલમાનો છે, पाती लिखी हम पर અને એમણે મને પત્ર લખ્યો છે. हुसैनी मंगाई है જો સાચે સાચું કે અમારી તફસીર હુસૈન જોઈએ છે તો હિન્દુ જાણીને કોઈ આપે નહીં. એટલે દયારામે ત્યાં એ જોઈ લો કે હું જ્યાં રહું છું ને ત્યાં મારી બાજુમાં પડોશી બધા મુસલમાનો રહે છે અને એ મુસલમાનોએ તફસીર હુસૈની મંગાવી છે. बहुत निहोरा कर બહુ વિનંતી મને કરીને મંગાવી છે. तब उनने कहा ત્યારે એ શું કહે છે? मैं करूं तुम्हारा काम હા ભાઈ હું તમારું કામ કરી દઈશ, તમને તફસીર હુસૈન લાવીને આપું છું. तब ही सुन हाजिर करी ત્યારે એને તરત જ તફસીર હુસૈન લાવીને હાજર કીધી. આ જો સાંભળો તો કેવી માયા છે રાજ્ય કે જ્યારે હિન્દુનું નામ લીધું આપે નહીં, પણ જે મુસલમાને મંગાવી છે કીધું તો તરત જ લાવીને હાજર કરી દીધી. लिए 40 रुपया હવે એની કિંમત પણ લીધી કે લો ભાઈ આને 40 રૂપિયા લઈ લો તમે. 3 में दिए 2 बेर તો પેલો ઈમાનદાર હતો કે ના આની કિંમત તો 38 રૂપિયા થાય છે, એટલે ભાઈ 2 રૂપિયા તો પાછા લઈ જા. खुशहाल हुआ दयाराम હવે આ સાંભળીને દયારામ ખુશાલ થઈ ગયા. जाए लगा सिर में કારણ કે મળી ગઈ તફસીર હુસૈની કે જે કામ લાલદાસજી ના થયું, જે કામ ગોરધનદાસજી ના થયું એ કામ દયારામે કરી બતાવ્યું. એટલે તો બહુ જ ખુશ થઈ ગયા અને એ જઈને શ્રીજી પાસે મળે છે. वहां से लेकर એ दाया લઈને ત્યાંથી દોડી આવ્યો, आए पहुंचा पास श्री राज શ્રી રાજની પાસે આવી ગયો ले तफसीर आगे અને धरी એ તફસીરે હુસૈની જે હતી એ આવી અને શ્રીજીના ચરણોમાં આવીને મૂકી. ये हुआ सिद्ध એ कार्य હુઆ સિદ્ધકાત. બોલો શ્રી પ્રાણનાથ. આ એક કાર્ય સિદ્ધ થયું, સફળ થઈ ગયું. तफसीर को देख के હવે આ તફસીર હુસૈની જોઈને श्री राज भाई खुशहाल શ્રી રાજ ભલે ખુશાલ. સુંદર સાહેબજી જ્યારે આ કામ કોઈ નથી નતું, ભારે કામ હતું અને દયારામે કરી બતાવ્યું અને એ જ્યારે જોઈ તફસીર આ કામ મળી આપણને અને સક્સેસ થઈ ગયા
તો રાજજી ખૂબ જ ખુશ થઈ ગયા, बातें लगे करने એ વાતો કરે છે, आगे गुलाम लाल લાલજી સાથે વાતો કરે છે। इन समय कायम के આ સમયે કાયમ મુલ્લા જેલો હતો ને, પેલો છોકરો જે રાખેલો નોકરી પર રાખેલો, જે ભાષાંતર કરવા માટે तफसीर दई आगे એને આ તફસીર હુસૈની આપી, કારણ કે એ તફસીર હુસૈનીમાં પણ જે વાતો છે એ તું અમને સમજાવ। देख इनके मायने એના માયના એટલે કે અર્થ, એના સમજૂ તમને કરી બતાવ, हमको सुना होए। એમ અમને સંભળાવો। प्रथम इन्ना इंजुलना सूरत इन पड़ी તો એ કાયમ મુલ્લાએ તફસીર હુસૈનીમાંથી કઈ સૂરત પડી? ઇન્ના ઇન્જુલના, એ નામની સૂરત છે એ પડી બતાવે। जामे तीन तकरार જેની અંદર તીન તકરાર એટલે કે તકરાર એટલે ઝઘડો નહીં, તીન તકરાર એટલે ત્રણ લીલાઓ, કઈ? વ્રજ, રાસ અને આ એની વાતો લખેલી હતી સુંદરસરજી। એ જામે તીન તકરાર એટલે ત્રણે ત્રણ લીલાઓની વાતો લખેલી હતી। ईशारते सारी खुली પણ એ શેમાં લખેલી? ઈશારામાં લખેલી। તો ઈશારા સંકેતોમાં લખેલું ને, તો એ સારા બધા સંકેતો હતા, એનો અર્થ અહીંયા ભૂલી ગયા। जो लिखी परवर दिगार તો એ કોણે લખાવી છે? બરાબર પૂર્ણ પરમાત્માએ લખેલી છે। हम ही थे ब्रजरास में શું લખેલું છે એની અંદર? કે હમ હી થે બ્રજરાસ મેં। બોલો શ્રી પ્રાણનાથ ત્યારે અહીંયા રાખજો। શું કહે છે? હમ હી થે બ્રજરાસ મેં। બ્રજની લીલામાં પણ સુંદરસાજી આપણે હતા ગોપીઓના તનમાં, અને રાસમાં પણ આપણે જ હતા। हम तीसरे आए ही तो અને રાસમાંથી પરમધામ ગયા, રાજ્ય પાસે ત્યાં ખેલ જોવાની માંગણી કરી, તો રાજ્ય ત્રીજું બ્રહ્માંડ બનાવડાયું, અને ત્રીજા બ્રહ્માંડની અંદર પાછા આપણે અહીંયા આવી ગયા। ये तो वही बात है આ તો એ જ વાતો છે સુંદરસાજી, जो हमको कही थी तो જે આપણે અંદર લખેલી છે, આપણે જે જાણીએ છીએ એ જ વાતો આ તફસીર હુસૈનીની અંદર છે। इन्ना आते ना सूरत હવે ઇન્ના આતેના નામની બીજી જે સૂરત છે, पढ़ी मुल्ला ने जब જ્યારે મુલ્લાએ કાયમ મુલ્લાએ એને પઢી એટલે કે એને વાંચી, जमुना ताल पाल की જો સુંદરસાજી ઇન્ના આતેના સૂરતની અંદર શું લખેલું છે? જમુના તાલ પાલકી, એટલે જમનાજીનું વર્ણન છે। જમનાજીની ઉપર 7 ઘાટ છે, 7 વન છે, એનું વર્ણન છે। અને તાલ એટલે કે હોજપોસર તળાવ, અને પાલ એટલે હોજપોસર તળાવની ચારે બાજુ જે પાડ છે એનું પર વર્ણન એની અંદર લખેલું છે। हकीकत पाई तब આ હકીકત એટલે કે સત્ય વાતો મળી ગઈ। जब चोट लगी श्री राज को હવે આ વાતો જાણી તો શ્રી રાજની દિલની અંદર આહા, આપણી વાતો પુરાણની અંદર છે। પહેલા આપણે તો કહેતા હતા કે પુરાણ આપણું છે ને આપણા માટે જ આવ્યું છે, અને આપણા માટે જ આવ્યું સુંદરજી, કારણ કે એ પુરાણ આવ્યું તો કોઈએ ખોલ્યો, કોઈ એના માયના પણ કરી શક્યું નહીં। કેમ ના કરી શક્યું? કારણ કે એ વખતે બ્રહ્મસૃષ્ટિ આવી ગઈ હતી। હવે બ્રહ્મસૃષ્ટિ આવી છે તો એના માટે આવે એકાએક એના માયના એના અર્થ ખુલે છે। ना रही उठने की ताकत તો શ્રીજી આ તો તમને અને ઉઠવાની પણ તાકાત રહે નહીં, કારણ કે 3 દિવસ સુધી શ્રીજીએ અને 3 રાત એક જ પલટીએ બેસી અને આ વાતો બધી સાંભળેલી। સુંદરતાજી આપણે 1 કલાક ચર્ચામાં બેસીએ છીએ, 1.5 કલાક માંડ સાથે બેસે, એટલામાં તો એ છે વિચાર। શ્રીજી 3 દિવસ 3 રાત સુધી આ ચર્ચાઓ સાંભળી કાયમ મુલ્લા પાસેથી, અને દિલમાં ચોટ લાગી, વાહ ભાઈ વાહ, આ તો આપણે જ વાતો છે। 3 रोज लग सेज से સાંભળો શું કહે છે? 3 રોજ લાગ ઉસ્તાદે નમળા કરાવ, 3 રોજ એટલે 3 દિવસ સુધી શ્રીજી સતત કન્ટિન્યુ આ સાંભળ્યા કર્યો। उठ ना सके तब એટલે ઝઘડી જાય ને, આપણે 1 કલાક 2 કલાક બહુ દુખી છે, પગ વળે થાય છે। શ્રીજી 3 દિવસ ને 3 રાત સુધી બેસી રહ્યા અને કન્ટિન્યુ આવાજ સાંભળે, એટલે પછી હવે ઉઠી શકાતો નથી। सुने सुकन तफसीर में અને તફસીર હુસૈની અંદરના જે સુકન એટલે એના શબ્દો જે લખેલા છે સાંભળીને कलाम रब्बानी जब એ કલામ રબ્બાની એટલે અલ્લાહના લખાયેલા કલામ છે, અલ્લાહની વાણી છે, કે જેમાં આપણે તારતમાણ છે એવી જ છે। તો એ વાણીને સાંભળીને साथ आगे बैठ के સુંદર સાથ આગળ બેસીને चर्चा करी बनाए ચર્ચા કરી, બધા સુંદર સાથને પણ એ વાતને શ્રીજીએ સમજણ
આપી हुई खुशहाली साथ में। હવે જ્યારે આટલી જ વાતો જો થાય તો જે આપણા ઘરની વાતો થાય, આપણા મૂળ ઘર પરમધામની વાતો થાય, રંગમહેલની વાતો થાય, જમનાજીની વાતો થાય, હોજકોસર તળાવની વાત થાય, ઉખરાજ પહાડ, બંગલાજી, માણેક પહાડ, 24 હંસનો મહેલ, પશ્ચિમી શોગાન, ફૂલબાગ, નૂરબાગ, અંડવન, દુઃખ ગુલીચા, છોટી રામ, ચાર હાર હવેલી, ઝવેરોની નહેરો, મનીની નહેરો, મહાબિલંદ હવેલીઓ, બડી રામ. આની જો વાતો થાય આપણા પરમધામની, આપણા ઘરની વાતો થાય તો કોને ખુશી ના થાય? સુંદર સરજી ઉતરીએ બધા સુંદર સર આગળ આ બધી વાતો કરી બતાવે. ये खुशहाली अपनी એ પોતાની જે ખુશાલી છે पहुंचाई सब साथ। બધા સુંદર સાથ સાથે પહોંચાડી કરી. ત્રીજી કેવું ટેવ હતી કે જે વસ્તુ સારી થાય કે જે બને એ લખીને પત્રો લખીને બધાને એ દૂર સુંદર આવતો બીજા ગામમાં હોય એને પણ સમજાવી દે. ભાઈ અમે દિલ્હીમાં છે તો આવું થયું, અમે અનુપ શહેર ગયા તો ત્યાં આવું થયું, અમે સિદ્ધપુરમાં ગયા તો ત્યાં આવું થયું, અમે હરિદ્વારમાં ગયા ત્યાં આ પ્રમાણે બનાવ બન્યા. અસલી દરેક બીજા સુંદર સાથે પણ એ જણાવી દેતા. એ આપણને શું શીખવે છે સુંદર સાથી કે અહીંયા બેસીને આપણને જે સુખ મળે છે આ વાતો સાંભળીને, રાજ્યની, બીતકની, વાણીની, પરમધામની વાતો સાંભળીને જે સુખ મળે છે, આપણી શું ફરજ બને છે સુંદર સાથી? હવે આપણે પણ જે અહીં નથી આવી શક્યા એ આપણા સગા વાલા મિત્રો એ સુંદર સાથ છે એમને આ વાતો આપણે કરી દઈએ. ત્યારે જ કહેવાશે કે જબ એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિઓ તુમે અંગના નાથ. એ તો મોમીનો વારસી, એ તો મોમીનો વારસી. વારસ એટલે વારસદાર. બાપ હોય એની મિલકતનો વારસદાર કોણ હોય? એનો દીકરો હોય. તો આ પુરાણ છે એના વારસદાર કોણ છે? મોમીન છે, બ્રહ્મ સૃષ્ટિ છે એ એના વારસદાર છે. जाके हक के पकड़े हाथ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કોણ વારસદાર છે ભાઈ પુરાણના? જાકે ધણીએ પકડે એ હક પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જેનો હાથ પકડ્યો છે, જેને તારતમ મળ્યો છે, જેને સુંદર સાથ બનવાની શોભા મળી છે, એના રાજ્ય હાથ પકડ્યા છે એ જ એના વારસદાર છે. पाती लिखी उदयपुर को। એટલે હવે શ્રીજી ખુશ થઈ ગયા છે. આ તો બહુ સારી વાત છે. તો ચલો આપણે જાણીએ છીએ તો ઉદયપુરના સુંદર સાથ જે છે એમને પણ આ જણાવી દઈએ. તો ત્યાં ઉદયપુર પત્ર લખે છે और साथ सबन અને બધા જે સુંદર સાથ છે એમને तुम ठर ठर पहुंचाइयो। જગ્યાએ ઠેર ઠેર આ વાતો બધે લખીને પહોંચાડી દો. जो कोई साथ संयन જે આપણા સાથ છે સુંદર સાથ છે સંયમ એટલે સખીઓ છે પરમધામની આવેલી એમને આ બધી વાતો જણાવી દો. सुनियो भीम मुकुंजी। ભીમજીભાઈ અને મુકુંદભાઈ આ વાત સાંભળો. उद्धव केशव श्याम અને ઉદ્ધવભાઈ, કેશવભાઈ અને શ્યામભાઈ हम पाती पड़ी मोहम्मद की। અમે શું કર્યું છે? અહીંયા મોહમ્મદની પાટી પડી લીધી છે. મોહમ્મદની પાટી કુરાન અને એનું ભાષા જે કર્યું છે એ ટીકાગર છે તફસીરે હુસૈની એ અમે વાંચી છે. सब पाई हकीकत धाम। અને એની હકીકત જોઈ તો શું મળ્યું છે? ધામના નિશાન મળે છે. પરમધામની વાતો એની અંદર લખેલી છે. ઇન્ના ઇન્જુલના સુરતમાં છે, ઇન્ના આટેના સુરતની અંદર આપણી જ વાતો, આપણા ધામની જ વાતો લખેલી છે. સુંદર સાજી તમને મજા આવે છે? મને મજા આવે છે. કારણ કે આ તો રસ શ્યામાજીનો રાજ્યનો રસ છે તો એ અખંડ છે. પણ અહીંયા કાલ મહિના બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ, સમય ઇજાજત આપતો નથી અને આનંદથી દૂર દૂરથી સુંદર સાથ આવ્યા છે. એમની પાસે ઘેર પહોંચવાનો સમય થયો છે એટલે આપણે વાણીને વિરામ આપીએ છીએ. આટલું આજે સ્વીકારશો. તમારાથી બોલવામાં ચાલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સુંદર સાહેબજી. પ્રણામજી. ચોપાઈ बोलो श्री प्राणनाथ प्यारे की